ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10નું પરિણામ 83.08% જાહેર થયું છે. સોફિયા કુરેશીની મૂળ સેલેરી રૂપિયા 1,21,200 થી રૂપિયા 2,12,400 ની વચ્ચે છે. આ ઉપરાંત તેમને ભારત સરકાર દ્વારા અનેક પ્રકારના ભથ્થા અને લાભો આપવામાં આવે છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોના સીમાડાઓ પર સુરક્ષા અને વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ વધુ એક મોટી કાર્યવાહી થઈ શકે છે. ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમને કોઈ પણ શંકાસ્પદ દેખાય તો તેઓ પૂરી તાકાત સાથે જવાબી કાર્યવાહી કરી શકે છે. આ સમયે પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહન પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમની પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શોએબ જમઈનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 15 મિનિટ માટે સત્તા સોંપી દેવામાં આવે તો અમે બતાવી દઈએ કે પાકિસ્તાનને કેવી રીતે ખતમ કરી શકાય છે. કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો પાકિસ્તાન સાથેના યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતને આર્થિક મજબૂતી આપશે. ભારત જેવા તેલ આયાત કરતા દેશ માટે કાચા તેલની કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારે અમેરિકાના અબજોપતિ એલન મસ્કની કંપની સ્ટારલિંકને દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. સંદેશા વ્યવહાર વિભાગે LOI જારી કર્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુ કાશ્મીર અને ચંદીગઢ સહિત કમસે કમ 27 એરપોર્ટ બંધ કરી દીધા છે. આ એરપોર્ટ 9 મે સુધી બંધ રહેશે.